મજબૂર। અરે યાર સોરી રાકેશ ભાઈ, મને ચા ખબર હતી કે આ વાત ઉપર આવું થશે, નકે પોડું હું તમને મજબૂર ના કરો। મારા બાપના સામે મારા ગળાની સોગન બેસ તો હું ખોટું કહેતો હોય તો મને બિલકુલ ખબર જ નથી કે આવું થશે। તમે પોડું મને પહેલા ના કીધું તો એ દગો કર્યો ભાઈ। જુઓ, દગો મેં નહીં કર્યો, દગો ઉલ્યા ભૈયા કર્યો છે, એટલે ઈ ભાઈ તમારે કહેવાનું રેડી, દગો મેં નહીં કર્યો। તે તો જીવન મારું કરી દીધું ધૂળ। અરે સોરી યાર રાકેશ ભાઈ, મને ચા ખબર હતી કે આવું બધું ઈ ભાઈને કહેવાથી તમારે યાર આવું મોટો દગો થશે અને આવું બધું નડશે। મને પહેલથી ખબર નથી, ના કે હું મારા બાપના હમ બેસતું ખોટું કહેતો હોય તો રાકેશ ભાઈ ઈ ભાઈને હું વાત જ ના કરો યાર। દિલથી સોરી યાર, માફ કરી દો ને મને। પ્રેમ કરીને હું તો પછતાણો। હવે ઈ તો રાકેશ ભાઈ તમે પ્રેમ કર્યો હતો એટલે તમારા પ્રેમ ઉપર તમને ભરોસો હોવો જોઈએ અને તમારી લવરને પણ તમારા ઉપર ભરોસો હોવો જોઈએ। હવે લવર જ તમારા ભાઈબંધથી ચાલુ થઈ છે, એમાં પછી મારો પણ શું વાંક છે અને તમારો પણ શું વાંક છે? કારણ કે તમારા પ્રેમ ઉપર ભરોસો એને નતો અને એના પ્રેમ ઉપર તમને ભરોસો નતો, એટલે જ આવું બની શકે ને। અને બસમાં છે ને રાકેશભાઈ, મને ખોટો તમે ના મારી લાગશો, રેડી? ક્યાં એનો ના રહ્યો હવે હા, ઈ તો હવે કેસ ઈ રીતનો થઈ ગયો છે, તમે ચા ના રહો ના ભાઈબંધ બાજુ રહ્યા કે ના લવર બાજુ રહ્યા કે ના મારી બાજુ રહ્યા। હવે હું તો તમને તમારો લંગુટિયો યાર છું, એટલે રાકેશભાઈ કદાચ તમને તો છે ને મારે સામે તો તમારે રહેવાની જરૂર હતી નથી, ન તો તમારે લવરનું થાવું કે ન તો તમારા પેલા મિત્રનું થાવું, તમારે મારી પર રહેવાનું હતું। અમે એન્ડમાં તો હું જ કામ આપવાનો, મારા બાપને હંમેશા ખોટું કહેતો હોય તો તમે તો મને પણ અધવસે રાખ્યો છે। હવે હું તો હલવાણો। હલવાણા તમે નથી, હલવાણા તો હંમેશા બરાબર ના। મારા બાપની સોગન કોપારી હલવાણી છે, ગળા બસુ બસ કોપારી કોણ મારો બા કાઢશે? અમે એ રીતના હલવાણા છે ને તમે વાત જ જવા જો ના ભાઈબંધ ના થયા કે ના એક સારા મિત્ર બનીએ છે। તે તો આપ્યું મારા દિલમાં ઘણું દુઃખ। એ ભાઈ, મેં નથી તમારા દિલમાં ઘણું આપ્યું દુઃખ। દુઃખ તો પેલો તમારો ભાઈબંધ રહ્યો ને, ભાઈબંધ ઈરોય આપીને જતો રહ્યો છે, તમારી લવર ને લઈને જતો રહ્યો છે। મેં તમારા દિલમાં દુઃખ નહીં આલ્યું, હું તો હમું તમને હિહારો આલું છું રાકેશ ભાઈ। હવે જતી રે મારી નજરોથી દૂર। હા, ઈ કદાચ બરાબર છે, તમે તમારી લવર ને કોને કે તું જતી રે મારી નજરોથી દૂર, ઈ કદાચ બરાબર છે, પણ આ જીગાને ના કહેજો રેડી, કારણ કે આ જીગો તો છે ને યાર। હવે જવા જો ને બધું, તમારા લવર ને વઢો ને તમારા મિત્ર ને વઢો, મને ના વઢશો તમે। ઓ માગ્યું તે પોણી મેં તો માજુ મેં પાણી, એ રાકેશ ભાઈ મેં પાણી માજુ તો આમ તમે શું આપ્યું તું? આપ્યું તને દૂધ રે। આ ઈ તો પણ એવા મેં તમારા કામે કર્યા છે ને, મેં પાણી માજુ ને તમે દૂધ આલ્યું તો એવા તો મેં રાકેશ ભાઈ તમારા કામે કેટલા કરી લાશા છે। મારા બાપના હંમેશ તો ખોટું કહેતા હોય તો એટલે હું તમને શું કહું છું, આ ખાઈને તમે ગણાવો છો ને એને પછી એનાથી મને બહુ રીહ ચડે હવારી, એટલે ખાઈને છે ને કોઈ દાડો ગણાવવું નહીં રાકેશ ભાઈ, હું તો કોઈને ગણાવતો નહીં। હવે તમે મારા કેટલાય પૈસા લઈ જશો, પણ મેં તમને કોઈ દાડો એમ કીધું કે રાકેશભાઈ મારા 100 રૂપિયા લઈ જાય, મારા 500 રૂપિયા લઈ જાય, મારા 200 રૂપિયા લઈ જાય, આમ તમે કરી જાય પેલું કરી જાય પોસડું ઢેકડું, તમે પૈસા નથી હાલતા। હવે ખાલી તમે દૂધ આલ્યું એમાં તો ગણાવો રાશો, એટલે રાકેશભાઈ આવી રીતના ગણાવવાનું ના હોય મારે ભાઈ। ખબર ના પડી શું ખબર ના પડી રાકેશભાઈ? હે આમ પૂરી વાત કરો તો કાંઈક ખબર પડે। શું તમને ખબર ના પડી મારે ભાઈ? તને શેની હતી ભૂખ રે મને શેની હતી ભૂખ? અલ્યા ભાઈ, મને શેની નથી ભૂખ, તમને એમ કે મને રૂપિયાની ભૂખ હશે। મેં પેલા ભાઈકનથી પૈસા લીધા હશે 1.5 લાખ જેવા, અને તમારી લેવર મેં એને સોંપી દીધી, એટલે મને પૈસાની ભૂખ હશે ને એટલા માટે મેં આવું દલાલ વાળું કામ કર્યું। તમને ઈ કદાચ એવું કે હું પૈસા હારથી મરતો હોઈશું એટલે મેં આવું કર્યું છે। એટલે મારો ભાઈ, હું પૈસા હારથી નહીં મરતો, હું તો ભાઈબંધી હારથી મરું છું, અને તમે એવી રીતના વિચારો રાખશો એટલે મને એવું લાગે છે કે તમને જ ભૂખ લાગે છે પૈસાની। મારા બાપને સમજી હું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ કરવું હોય એ કર। એ ભાઈ રાકેશભાઈ, હું શું કરવાનો? હવે હું તમારો દોસ્ત છું તો દોસ્ત એને દુશ્મન તો કાંઈ હું બનવાનો નથી, કારણ કે દુશ્મન તો તમારો પેલો મિત્ર બનીને જાતો રહ્યો છે। હવે જો હું કદાચ દુશ્મન બનીશ ને તો રાકેશભાઈ તમે આ દુનિયા ઉપર જીવતા જ નહીં રહો, કારણ કે તમે ઉપર જતા રહેવાના બધું વિચારીને। એટલે મારે છે ને કોઈ એવું દુશ્મની કરવાની તમારાથી જરૂર છે નહીં, સમજી જા રાકેશભાઈ, દિલથી યાર કહું છું। તમને મારો હું મિત્ર માનું છું, પણ તમે જ મને નથી તમારો દોસ્ત માનતા, તો પછી આવું તો થવાનું જ નહીં। તારા જોડે રેવાશે નહીં હવે મારા જોડે ના રેવરાય ને તો જો તમ તાર રાકેશભાઈ, તમને મેં છૂટા જીધી મારા બાપના હમ, હવે તમે રોકવા જ નહીં, તમ તાર જો ઓડા કુવામાં જઈને પડો છો। મારા જોડે તમારાથી હવે ના રેવરાય તો તમારે મારી જોડે રહેવાનું નહીં, અને મારે પણ કઈ તમારી જોડે રહેવાનું નહીં। આજથી કરીને આપણે જે પણ કઈ હતું મિત્રતા તમે તો કાંઈ નથી નિભાઈ હારી, મેં નિભાઈ છે, એટલે હવે આજથી કરીને આપણે બધું ખતમ, અને બાય બાય તાર। મારું દિલ ના જુએ ધી અરે હવે એમાં
આમાં તમારું દિલ જ વેધાણો છે રાકેશભાઈ, જ્યાં કઈ બીજો વેધાણો છે. અને દિલ તો ભાઈ આમે અમારું તો વેધાતું જ તું, પણ આમાં દિલ વેધાણો છે કેવી રીતના રાકેશભાઈ? શું તમારી જાનુડી પેલા તમારા મિત્ર હારે લગ્ન તો નથી કરતી ને? હાથે ભરી મેં શું વાત કરો છો રાકેશભાઈ? એટલે કે તમારા મિત્ર હારે તમારી જાનુડીને લગ્ન ફાઇનલ થઈ જશે અને હાથે ભરી મેં તમારું દિલ નાશો વેંધી. ઓહો રાકેશભાઈ, આ જો જીગાનો તમે માન્યો હોત ને તો આજ તમારા રે દાડા ના આવત, પણ આ જીગાનો તો ચા તમે માનો જ છો હે? એટલે ભાઈ તમે તો તમારા મને હવે રી સડેરી મારા બાપને હંબસતું ખોટું કહેતો હોય તો. મીંડળ બાંધ્યા હાથે હવે મેંડળ તો રાકેશભાઈ હાથે જ બાંધે, થોડા કઈ પગામાં બાંધે. જેવી વાત તમે કરો મારા બાપના હમ, મને પણ તાવ આવે એવું શરીર થઈ ગયું છે આવી વાતો આપણે હવે તમારી. આંસુ આયા મારી આંખે આતે ભલે આયા હોય આંસુ તમારી આંખે, ઈ આયા ઈ બરાબર આયા છે, રેડી. આ જીગાનું કીધું ના માન્યું, તમારા મિત્રનું કીધું માન્યું. ઈ બાપો હમણાં પાણીને લઈને જતો રહેશે અમેરિકામાં, તમે તેમને બેઠા છો તંબુરો વગાડતા. મારા બાપને હંબસતું ખોટું કહેતો હોય તો મારું તમે માનતા નહીં, એટલે બસ આવું તો થવાનું જ લ્યા ભાઈ રાકેશભાઈ. ભરોસો ઉઠી ગયો. લ્યા એ ભાઈ, આ ગુજરાતના ભાઈબંધ હારે છે ને, ભાઈબંધી કરાય અને વિશ્વાસ કરાય. અમેરિકાના ભુરિયા હારે ના કરાય રાકેશભાઈ. તો હવે તમને બધી ખબર પડી ગઈ છે કે બીજા હારે ભાઈબંધી કરો એટલે કે ઘરમાં નુકસાન આવે બહારના હારે. તો ભાઈબંધ હારે ભાઈબંધી એમ કે આજુબાજુના આપણા ગામડા વાળા હારે કરો ને તો ગામડા વાળા ભાઈ દિલના ભોળા આવે. આ શહેર વાળા ઉપર ભરોસો ના કરે, અને એમાં પાછા વિદેશ વાળા ઉપર તો બિલકુલ ના કરે. મારા બાપને હંબસતું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ. સારું તાર જય માતાજી. નેકરા છો અમે રોવા બેઠા હવે તમે. હેલો મિત્રો, તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા આવ્યા તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા નવા વિડીયો જોવા માટે મારા રાકેશભાઈના વિડીયો જોવા માટે, કારણ કે અમે કાયમ આવા નવા માથા જોડતા હોય છે. 5 દાડે અમારો વિડીયો આવતો હોય છે આ ચેનલ ઉપર, તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. અને મળશે એક નવા વિડીયોમાં. અને આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો, કોઈ પણ કલાકારને ઠેસ પહોંચાડવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને હરાશા. અને મળશે ફરીવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા લોકોને જય માતાજી.